આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. સમાજમાં એ તકલીફ હોય ને જ્યાં વાતો ના છે સાચું કે ખતાય. હાટું હોય તો દો, નહીં તો નહીં. હા નકા નહીં અમારા કઈ સાચું તો છે ને સાહેબ જો. એટલે ભાઈ આ બધી ક્યાં હુળ ગરી ગયું છે. અરે પેલા અમારા નતું તો કોઈ તકલીફ ન થતી કયો. હા સાચી વાત છે. અમારામાં આ ભૂકંપ પછી ઢળી ગયું ને ભૂકંપ પેલા 6-7 વર્ષ પેલા જો થઈ ગયો ને તો થઈ જાત. ત્યારે શું અમારામાં સાટા નતા. તે પછી મારામાં નાચબંધી થાય કેવાય એટલે નાચબંધી મારે એવું કર્યું સમજ્યા. એવા તો મારા સમાજ ની અંદર છોકરા કેટલા એમને એમ ફરાય. શું વાત કરો. તો પછી આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હેલો. હા બોલું. મારું સાહેબ બોલે. બોલું છું. સાહેબ તમારા વિડિયા જોતો હું કયો સાહેબ હું. એ સારું કહેવાય. ઓય એમ ઘણા ટાઈમ જો હમણાં વચ્ચે ફેસબુક માં જોતો હું અને હમણાં બે દિવસ આ કામમાં પડ્યો નથી જોતો કે. ના સારું કહેવાય. તો આપણે સાહેબ છે એવો તો એક કોન્ટેક્ટ કરી દો તો સારું. મારા ભાઈ છે. શું કરી દેવું છે? એના લગ્ન કરાવવા છે મારા ભાઈના. કોના લગ્ન કરાવવા છે? મારા ભાઈના. કેમ નથી થયા? સાહેબ નથી થયા, ઘણો ટાઈમ થઈ ગયો. બેઠા વચ્ચે મેળ આવ્યો પણ અમારે આ બાજુ સાહેબ શું હાટા વાળું હોય ને. હાટા વાળા બહુ કરી એક તો. હા હાટાના હિસાબથી એમને જેને દીકરી નો હોય ને શું સમજવાનું. હા એને તકલીફ પડે સાહેબ. એને તકલીફ પડે અને પ્લસ બીજી તકલીફ શું પડે ખબર છે? સામે હોય ને એટલે એકનું બગડે ને એટલે બીજાનું બગડે. હા બગડે. હમણાં અમારે એક ભાઈ હતા ને એને એવું જ થયું. એકને ભરતું હતું ને એકને નહોતું ભરતું તો ઓલાને બિચારાને તોડવું પડ્યું. બિચારા 2-4 જણા દુખી થાય ને 4 ઘર ભાંગે એવું થાય. એટલે આમાં હાટામાં તો રામાયણ જ છે ખરેખર. એવું તો કરવું ન જોઈએ ખરેખર. અને એમાં મોટા ભાગે શું થતું હોય ખબર છે? દીકરીનો ભોગ લેવાતો હોય. દીકરીની ઈચ્છા ન હોય કાંઈ, બરાબર, પણ દીકરો ન થતું હોય ને એટલે દીકરીને આ લોકો પરાણે ગોઠવી દે. બરાબર ને? એવું થતું હોય ને કે દીકરીની ઈચ્છાથી આમ ન થાય. જો તમે ગમે ત્યાં જોજો, કોની ઈચ્છાથી થાય? દીકરાને લીધે થાય. આપડા દીકરો પૌણી જાય ને એમ તો ઈ વસ્તુ તો ખરાબ જ ગણાય ને. એમ કે ખરેખર તો દીકરીને મહત્વ આપવું જોઈએ. એને બદલે આ લોકો એવું કરે કે દીકરાનું પગડાવું છે એટલે તમારે ગમે ને ઠોકી બેહાડો. એ એક ખરાબ વસ્તુ છે. પણ હવે શું થાય? તો સમાજનું બધું હોય, એમાં બધે એવું જ હાલતું. એમાં બીજું શું કરે માણસો? અને એમાં દીકરીઓ જ નથી મળતી એટલે દીકરાને મહત્વ આપવું પડે ને. એમ દીકરીઓ મળતી હોય તો એમ વાંધો ન આવે, પણ દીકરીઓ મળતી નથી એટલે બધા એ રીતે રસ્તો કરતા હોય છે. અમે સાહેબ મેં ગવાર જ થઈ ગયો. દલિત છો? હા, તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો આપણે યુટ્યુબમાં મેલવાનું છે આપણે. ભાઈ મારા ભાઈ બાજુમાં બેઠા એમને થોડીક વાત કરી લ્યો સાહેબ. નહીં, એને મેલવું હોય તો વાત કરો, બાકી નો મેલવું હોય તો એની રીતે ભલે ગોતતા. આપણે શું વાંધો છે? ના વાત કરો જરાક એમ પછી. પણ મેલવું છે ને પેલા પૂછી લ્યો તો વાત કરીએ. નહીં તો તમારી વાત ઘણી થઈ ગઈ આપણે. યુટ્યુબમાં મેલવું છે. યુટ્યુબમાં મૂકો, જેમાં મેલવું એમ તો ઇન્સ્ટાગ્રામ માં આવશે ને ફેસબુક માં આવશે તો પછી બરાબર ને? ઈ એમ કે છે ગમે ને મેલ દો તો આપણે બધે મેલ દેવું. બીજું શું? બરાબર ને? કઈ વાંધો નહીં. આપો એમની યાર વાત કરીએ. ચાલો. એ તો આનંદી માણસ. હા બોલો.
એ મારે તો હાટાવાળી તકલીફ છે ગયો. એવું છે? હા એટલે શું કે આ બાજુ હાટા વગર સમાજમાં થતું નથી. હે હવે એ બાજુ થતું હોય તો તમારે જો ભગવાન એવું? હા ના ના એ તો બરાબર. આપડે શું કે ઘરનું કામ કરે એવું હોય તો હાલે. અને આ મોબાઈલ ઓલો વોટ્સએપ નંબર નથી આ? ના સાહેબ વોટ્સઅપ નંબર બીજો છે. વોટ્સએપ નંબર બીજો? હા તમે રિચાર્જ નથી કર્યું. કાંઈ વાંધો નહીં, ભલે પણ આ નંબર થી વાત કરીએ એટલે હવે મારે તો આ નંબર ધ્યાનમાં રાખવાનું રહ્યો ને અત્યારે તો. હા હા નકર તમારો નંબર આપીશ હું બીજો 98 વાળો. હે માનું થાય ચાहे સેટિંગ કરી દો તો આભાર તમારો જિંદગીમાં ગયો. હે ના ના એટલે સેટિંગમાં એવું છે. હા આપણે તો યુટ્યુબ માં મેળ દઈ, બરાબર? હા તો હાલે. હા બરાબર ને? પણ આપડે ઘર રેડ રહેવું આવવું જોઈએ, સમજ્યા? હા ઘર રેડ રહેવું આવવું જોઈએ. ઘરનું કામ કરવાનું, ખાલી મજૂરી નહીં. ઘર કામ ખાલી કરવાનું એમ ને? બસ ઘર કામ કરે બસ. મા બાપ છે તો થાય તો સેવા કરે ને કઈ તો અમે કરશું. હે એવું? હા મા બાપ ની સેવા ન કરો તો હાલે? હા નહીં કરે તો હાલ તો અમે કરશું રે. કયો એવું થોડું એટલે મા બાપ ની સેવા તો કરવી પડે ને. બરાબર. ઘર કામ માં શું છે કે એ રોટલા ને શાક અને ઠામણા ને બામણા ને એ બસ. હે બસ બીજું આપડે કાંઈ બીજું શેની જરૂરત નહીં. શું નામ તમારું? મારું નામ બાબુભાઈ. બાબુભાઈ આખું નામ બોલો. પરમાર. બાબુભાઈ પરમાર બાબુભાઈ મેઘવાર. રહેવાનું ક્યાં? હે રહેવાનું ક્યાં? રહેવાનું રાપર તાલુકામાં લોધરાણી. રાપર તાલુકા એમ ને? રાપર નું કયું ગામ કીધું? નો આપે લોધરાણી પછી ભૂકા પછી 3-4 ગામ થઈ ગયા હે. નાગપુર કઈ એકતાનગર કઈ પણ મેન સતર લોધરાણી આવે. લોધરાણી એમ ને? બરાબર. કામ શું કરો છો? કામ સાહેબ ખેતી નું કરીને એવું પછી હવે તો નર્મદા આવી જાય એટલે ખેતી નું સમજી લો ને. ખેતી કેટલી જમીન? ખેતી ઘરની છે 25-30 એકર જેવી છે. 30 એકર? હોય. તમારી પોતાની? હા અત્યારે જીરું ઉભું છે એંડા હે. શું વાત કરો? હા આટલી બધી જમીન? શું સાહેબ સાતાવાળી તકલીફ છે એના કારણે, સમજ્યા? અને કેટલા ભાઈ તમે? અમે 2 ભાઈ છે. એક મોટો ભાઈ છે ભણેલો હે. એને 4 છોકરા છે, એક દીકરી છે. એટલે એ હલાડો છે કયો નકા તમારે જેમ તેમ માથું મારીને હાથું પડાવી લે. પણ એ ભાઈ ને 4 છોકરા ને 1 જ દીકરી. એટલે એમ બધો છો છે. 30 એકર એટલે 75 વીઘા જમીન થયો? હા એટલી છે. શું વાવ્યું તું? અત્યારે જીરું છે. જીરું કેટલું વાવ્યું? જીરું 18 કિલા વાવ્યું છે. 18 કિલા? હા 18 કિલા. અને 2 એકર માં એડા ઉભા. એડા ઉભા છે? હા ઠીક. કેટલી આમ વર્ષે ઉપજ કેટલી આવતી હશે? હે વર્ષે ઉપજ કેટલી આવતી હશે? વર્ષે ઉપર તો આપડે જો છે ને મોસમ ઉપર રહ્યું, સમજ્યા? પણ તો આમ અંદાજિત તો હોય ને? મોસમ સમય આવી જાય તો 3 લાખ 4 લાખ કે 5 લાખ જેવું થઈ જાય. 75 વીઘામાં તો વધારે ઉપજ આવે. તમે કઈક મોસમ ઉપર હવામાન જો સારું હોય ને તો પાક સારો આવે. જો નહીં, જમીન તમે જે કહો છો ને એ જમીન કહેવામાં તમે કઈક ભૂલ કરી છે. 30 એકર નહીં હોય. હે વીઘા છે? વીઘા? ના એકડ વીઘામાં એવું સમજુ કે 1 એકડમાં 8 વીઘા થાય ને. તમે એમ કહો કે આમાં 5 લાખ ની ઉપજ આવે, આમાં કેટલી આવે ખબર છે? આમાં 15 લાખ ની ઉપજ આવે. એટલે હું કહું છું 25 વીઘા હોય ને તો એને 5 લાખ ની ઉપજ આવે. એમ તમે 5 લાખ ની ઉપજ કહો છો તો કા જમીન સારી ન હોય એવું બને એમ. હા એટલે જમીન પછી ચેટવાની ને સાહેબ 51 માણસ કેટલું કરે? ઠીક. એટલે એમ બરાબર છે. પાણી વાળી નું હોય, ફળદ્રુપ નું હોય તો જુદી વસ્તુ છે. એમ તો જુદી. હા એટલે ઓછું થાય, સમજે? અત્યારે કોની આપડે અમે જે વાવેતર કરું ને એકલો માણસ, એટલે 4 થી 5 વીઘા ની અંદર કરું. ગયો હા બસ તો બરાબર. લ્યો ઈ સાચું. હા બીજું તો શું છે કે જમીન પડી હોય એમાં પછી આપડે કોઈ ભેંસો છે, કોઈ ગાયું છે, ચરાય દઉં. ઉંમર કેટલી? ઉંમર સાહેબ 35 વર્ષ. 35 વર્ષ. કેમ હજી નથી થયા લગ્ન?
તમને વાત તો કરી સાહેબ કે સાટા વાળા કટાડા જબર હે ગયો. પણ સામા તો નથી બહુ હરખું રહેતું. હા એ એક વાર થયું તું? ના સાહેબ તમારે ક્યારેક ગોઠવું હોય છે હો. હા ના ક્યાંય ગોઠવી નહીં. વાતચીત નથી આલી? ના વાતચીત તો હાલે પણ સાટા જ માંગ્યા ગયો. બધે ઈ જ કરે એમ ને? હવે અમારા સમાજમાં એ તકલીફ હોય ને જ્યાં વાતો ના છે સાટું કે ખતાય. હાટું હોય તો દ્યો, નહીં તો નહીં. હા નકા નહીં અમારે સાટું તો છે ને સાહેબ ગયો. એટલે ભાઈ આ બધી ક્યાં હોળ ઘરી ગયું છે? અરે પેલા અમારા નતું તો કોઈ તકલીફ ન થતી ગયો. હા સાચી વાત. અમારામાં આ ભૂકંપ પછી ઢળી ગયું ને ભૂકંપ પેલા 6-7 વર્ષ પેલા જો થઈ ગયો ને તો થઈ જાત. ત્યારે શું અમારામાં સાટા નતા. તે પછી મારા નાથબંધી થાય કેવાય એટલે નાથબંધી મારે એવું કર્યું સમજ્યા. એવા તો મારા સમાજ ની અંદર છોકરા કેટલા એમ ફરાય રહ્યા. શું વાત કરો? તો પછી કઈ નહીં તમારા 12 ગામની સમાજ છે એની અંદર ઓછામાં ઓછા 150 થી 200 છોકરા લગભગ ફરતા હશે એમને. એટલે દલિત સમાજમાં? હા દલિત સમાજ મેઘવાળમાં. કેટલા છોકરા વાંઢા ફરે છે? 200-250 થી વધારે હશે, ઓછા નહીં. તમારા ગામમાં? અમારા ગામમાં લઈ આવે 12 ગામની સમાજ ની અંદર એમ. હા અને ગામ તો સમજી લે કે 12-13 તો હશે જ. એક ગામમાં 12-13 વાંઢા ખરા એમ ને? હા કેમ કે આ સાટા વગર ની તકલીફ છે. સાટા કોઈ દે નહીં થાય નહીં. એમાં પછી તકલીફ થાય કે પછી એલાય શું કરે પછી મજૂરી કરે રોટલા ખાય રહ્યા. કેટલી ઉંમરના? ઘણા એમને 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ સુધી ફરાય રહ્યા. 50 વર્ષ સુધી તો સેટિંગ થોડું થાય. એટલે પછી તો નો જ થાય ને, પછી તો પૂરું થઈ ગયું. કોલું પાકી ગયું પછી તો. હા પાકી ગયું. હજી તમારી આજુબાજુ જે ગામો છે એમાં બધા એવા હશે 12-13 વાંઢા ખરા એમ ને દલિત સમાજમાં? હા એટલે ભાઈ બહુ કર્યા તો આ તો વિકટ પ્રશ્ન થતો જાય છે. હા જબર તકલીફ છે. એવો દીકરા હોય ને દીકરી ના હોય ને તો સતત દીકરે એવું નથી કેતા પેઢી તૂટી જાય. હા એમ તો હોય નજરમાં સેટિંગ થાય એમાં સારું તો કરી દો સમજ્યા. એમને આ લોકો આમ નાગપુર થી લઈ આવે છે કે મહારાષ્ટ્ર થી લઈ આવે, MP થી લાવે, એમાં નથી મેળવતો કે? એટલે એમાં તો મેં સપરત નથી સાથે કેમ કે મેં કીધું કેમ સમાજ ની અંદર થઈ જાય એમ કરતા હજી અમારે એવું હતું કીધું હજી આ 5 વર્ષ સુધી કીધું વાંચો સમાજમાં ક્યાં થાય. હા ભાઈએ કીધું કે આપડે સમાજમાં છે મેઘવાર છે ને આવું કરી દે તો ત્યાં જેવું ભગવાન. એમને આ કર્ણાટક થી અહીંયા અમારા ધારી બાજુમાં કુબડા ગામ છે ને કર્ણાટક થી 20 બાયુ લઈ આવ્યા. હા એટલે લોકો લઈ આવે કે અમુક બાયુ એ બાજુ ની રહે છે. એ બાયુ તો બહુ સારી હોય છે. ભાષા થોડી શીખવી પડે એની, એને વાર લાગે થોડીક ભાષા શીખતા, પણ એ રહી છે ખરા એમ એ લોકો. એ ભાષા તો કઈ નહીં તો આપડે ઘર કામ તો આવડતું જોઈએ. હા એ તો ભાષામાં બીજું તો શું એમાં ઘર કામમાં તો બીજું ભાષાની જરૂર પડે પછી તો આવડી જાય. એટલે ઘર કામ ના આવડતું હોય 12 મહિનામાં શીખવાય તો મને બધું આવડે. એ તો આવડી જાય. સમજ્યા? કઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલી દો, આપણે યુટ્યુબ માં મેળ દેવું. હા ભલે. આ નંબર ઉપર મેળવી છે. આ નંબર ઉપર મોકલી દો. એટલે આ નંબર અત્યારે આજ ચાલુ રાખું કે? આ નંબર કાંઈ ચાલુ રાખવાની જરૂર નથી. તમારો જે વોટ્સએપ નંબર હોય ને એની ઉપરથી આ ભાઈનો ફોટો પાડીને મોકલી દો વોટ્સએપમાં. બરાબર ને? હા ભલે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો